સુરત જિલ્લામાં આવેલા કડોદરાના કૃષ્ણાનગરમાંથી 12 વર્ષીય સગીરા ગુમ થયાની ફરિયાદ કડોદરા પોલીસ મથકે નોંધાતા પોલીસે શોધખોળ કરી હતી। મૂળ બિહાર અને હાલ કડોદરા કૃષ્ણાનગર ગલી નંબર 5 મિશ્રાણી બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર 9 માં રહેતા ફરિયાદી પિંકી દેવી અખિલેશ નારાયણ શાહની છોકરી પાયલ અખિલેશ શ્રી નારાયણ શાહ ઉંમર 12 વર્ષ 6 માસ હાલ કડોદરા કૃષ્ણાનગર ગલી નંબર 5 ના મિશ્ર બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર નંબર 9 પર જેઓ રહેવાસી બિહારના કોઈપણ અજાણ્યા ઇસમ તેના નામઠામની ખબર નથી તેઓ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે શોધખોળ હાથ ધરી છે। જે અપહરણ થયેલ પાયલે ગુલાબી કલરની ટૂંકી બાયની ટી શર્ટ અને કમરે લાલ કલરનો જેના ઉપર સફેદ કલર ઊભી લાઇનવાળો પાયજામો પહેર્યો છે। જે શરીરે મધ્યમ બાંધાની રંગે ઘઉંવર્ણી તથા ઊંચાઈ આશરે 4 ફૂટની છે। જેને જમણા હાથ ઉપર કોણીના ભાગે જૂના વાગેલાનું નિશાન છે। જે બિહારી ભોજપુરી હિન્દી ભાષા જાણે છે। જેથી અપહરણ થયેલ છોકરી પાયલના ગુમ અપહરણ થઈ છોકરી પાયલ વિશે કોઈપણ માહિતી મળે તો કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।